બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકામાં 2 દિવસથી ચોરીની ઘટનાઓમાં વધારો જોવા મળી રહ્યો છે। ત્યારે ગઈકાલે દાંતા બજાર વિસ્તારમાં 3 દુકાનોના તાળા તૂટ્યા હતા। ત્યારે આજરોજ સવારે ફરીથી દાંતાથી ખેરોજ રોડ ઉપર આવેલા એક પાર્લરમાં ચોરી થઈ હતી। તો દિન પ્રતિદિન ચોરીની ઘટનાઓથી દાંતા પોલીસ સામે અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે। તો સોમવારે દાંતા તાલુકા નજીકના રતનપુર ગામે કરિયાણાની દુકાનમાં ચોરોએ હાથ અજમાવ્યો હતો। ત્યારબાદ દાંતા પોલીસ એક્શનમાં આવી હતી। 4 દિવસ બાદ દાંતા પોલીસે રાજસ્થાનના ગામથી આ ચોરને પકડીને ચોરીનો ભેદ ઉકેલ્યો હતો। ત્યારે હાલમાં 2 દિવસમાં બનેલી ચોરીની ઘટનાઓથી લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। તો ગઈકાલ દાંતામાં 3 દુકાનના તાળાઓ તૂટ્યા હતા। ત્યારે આજે ફરી દાંતા વિસ્તારમાં આવેલી પાર્લરની દુકાનમાં ચોરીની ઘટના બનવા પામી હતી। તો થોડા દિવસોથી દાંતા વિસ્તારમાં ચોરીની ઘટનામાં વધારો જોવા મળી રહ્યો છે, જેને લઈને ગ્રામજનો દાંતા તાલુકાના પીઆઈથી પેટ્રોલિંગમાં વધારો કરે તેવી માંગ ઉઠી રહી છે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।